भवसंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकान्तव्रतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारण कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव श्री लक्ष्मीनारायण देव રાજકોટની ભૂમિમાં આપણને કાયમ વર્ષોથી જે દર્શનનું સુખ આપે છે એવા આપણા ભૂપેન્દ્ર રોડ મંદિરમાં બિરાજમાન સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં સ્વામિનારાયણ સત્સંગ ભુવન મૂર્તિ સ્થાપના ઉત્સવ આજના આ શુભ દિવસે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આંગણે આ નવનિર્માણ થયેલ સત્સંગ ભુવન વગેરેની ખૂબ સુંદર આપણને અહીંયા વાત સમજાવી છે। આમ જુઓ તો સંપ્રદાયના ઇતિહાસની અંદર રાજકોટ સત્સંગ અને એની આજુબાજુના વિસ્તારનો સત્સંગ, જુનાગઢ પ્રદેશનો સત્સંગ એ શ્રીજી મહારાજના સમકાલીન સમયથી ભગવાનની એક નિષ્ઠા અને દ્રઢ ઉપાસના ભક્તિના રંગે રંગાયેલો છે। ઉત્તરોત્તર પરંપરાની અંદર, વારસાની અંદર જે ભક્તોને આ સત્સંગ રૂપી વારસો મળ્યો એને આ સત્સંગનો મહિમા સમજાણો અને જેને મહિમા સમજાણો એને આ સત્સંગને પોતાના જીવનમાં જાળવી રાખ્યો। ઘણા નવા મુમુક્ષુ હોય એટલે કે પરંપરાનો સત્સંગ ન હોય પણ છતાંય ભગવાનની કથા વાર્તા ચરિત્રોના માધ્યમે કરીને, ઉત્સવ સમયના માધ્યમે કરીને ભગવાનનો પરિચય થયો હોય, ભગવાનની ઓળખાણ થઈ હોય અને એના પરિણામ સ્વરૂપે ભગવાનના સ્વરૂપની અંદર હેત બંધાણું હોય એને પણ આ સત્સંગની અંદર આશ્રય લઈ અને પોતાનો કલ્યાણનો સાધન કરવાનો સંકલ્પ કર્યો। આજે આપણી પરંપરાની અંદર ભગવાન સ્વામિનારાયણે બે વાત ઉપર ખૂબ ભાર દીધો છે। હમણાં જેની આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવ્યો વડતાલની અંદર ધામધૂમથી, એ શિક્ષાપત્રીની અંદર પણ ભગવાને જીવાત્માને પરમ કલ્યાણકારી જે બે સાધન, એ પરમાત્માની ઉપાસના અને પરમાત્માની ભક્તિ, એનું સવિસ્તાર નિરૂપણ સાથે મહારાજે એનું મહિમાનું વર્ણન કરેલું છે। આમ તો શાસ્ત્રોની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ચાર પ્રકારના સાધનો જીવાત્માના કલ્યાણને અર્થે ઉત્તમ બતાવ્યા છે, પણ છતાં પણ જીવાત્માના પોતાના સમજણ, શક્તિ અને અવસ્થા વગેરેનો જ્યારે યોગ થાય
ત્યારે એની અંદર ઉતાર ચઢાવ જોવા મળે છે। તમે જુઓ તો સત્સંગીને પણ વચનામૃતની અંદર મહારાજે ભેદ બતાવ્યા, ઉત્તમ કક્ષાના, મધ્યમ કક્ષાના, કનિષ્ઠ કક્ષાના, એમાં પણ સકામ નિષ્કામ। અને આમાં અમે ઘણી વખત દ્રષ્ટાંત દેતા હોઈએ કે ભાઈ મંદિર જતા હોય, ઉત્સવ જતા હોય, કંઈ બધા ભગવાનનો મહિમા સમજીને જતા હોય ન હોય, હોની પોતાની વૃત્તિઓ પણ હોય, ઘણો ધંધો કરવા જતા હોય, ઘણા વેવાઈ વેલાને ગોતવા જતા હોય, ઘણા સંબંધ થઈ જાય એટલે જતા હોય, ઘણા ચપ્પલને ખિસ્સા ઉપર ધ્યાન હોય, એમાંના દરબારમાં તો બધા પ્રકારના વ્યક્તિઓ આવતા હોય। પણ જે શાસ્ત્રે કલ્યાણના ઉપાય માટે જે મહિમા બતાવ્યો છે એ વચનામૃતની અંદર, શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે સવિશેષ એને પોષણ આપ્યું। અને પોષણની અંદર મહારાજે કીધું, એક તો પરમાત્માની ઉપાસના, ભગવાનની જે ઉપાસના છે એની અંદર એ ઉપાસના કેવા પ્રકારે જીવા હોય તો કોઈને જ્ઞાન પ્રદાનપણે હોય। પ્રદાનપણાનો અર્થ છે કે એ મુખ્ય હોય અને બાકી એના અવાંતરમાં એના ગુણોથી બીજા સિંચિત થતા હોય। અને એની અંદર સવિશેષ મહારાજ કીધું, ભક્તિ એક એવું મહાત્મા સહિત ભક્તિનું એવું સાધન છે કે જેની અંદર ચારે અંગનું પોષણ થઈ જાય છે। પણ છતાં પણ શિક્ષાપત્રીના શબ્દોને જો યાદ કરીએ તો મહારાજે ઉપાસના રીતિની અંદર જે મુખ્ય અંગ બતાવ્યા એની અંદર બે પ્રકારના અંગ બતાવ્યા। એક મહારાજ કીધું કે ગમે તેટલો બ્રહ્મવેત્તા થયો હોય, વિદ્વાન હોય, જ્ઞાની હોય, દશાને પામ્યો ગોતવા જતા હોય, ઘણા સંબંધ થઈ જાય એટલે જતા હોય, ઘણા ચપ્પલને ખિસ્સા ઉપર ધ્યાન હોય, એમાંના દરબારમાં તો બધા પ્રકારના વ્યક્તિઓ આવતા હોય। પણ જે શાસ્ત્રે કલ્યાણના ઉપાય માટે જે મહિમા બતાવ્યો છે એ વચનામૃતની અંદર, શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે સવિશેષ એને પોષણ આપ્યું। અને પોષણની અંદર મહારાજે કીધું, એક તો પરમાત્માની ઉપાસના, ભગવાનની જે ઉપાસના છે એની અંદર એ ઉપાસના દશાને પામ્યો હોય પણ જો ભગવાનનું ભજન ન કરે એટલે ભક્તિ ન કરે, ભક્તિ અંગનું પ્રધાનપણું બતાવ્યું। અને પછી પાછળ શિક્ષાપત્રીની અંદર મહારાજે વિશેષ આદેશ કર્યો, ભક્તિ કરવી પણ કેવા પ્રકારે કરવી તો મહારાજે ત્યાં સગુણ એને કીધી કે ધર્મે રહિત એવી ભગવાનની ભક્તિ ન કરવી। એટલે ધર્મ અને ભક્તિ એને મહારાજે બંનેને મુખ્ય। મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો, અને આમ તો વચનામૃતની અંદર આ પ્રશ્ન આવે છે, અમે રસ્તામાં હતા, અમારે પાર્ષદ વચનામૃત વાંચતા હતા, એટલે એમાં વચનામૃતનું આવ્યું। કયું વચનામૃત હતું યાદ કરીને કહેજો, આપણે આંકડા ગોખતા નથી પણ વચનામૃતમાં આવ્યું હતું। સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજને કે મહારાજ આ ધરા ઉપર પરમાત્માનું પ્રાગટ્ય થાય છે, સમય લો તો વાંધો નથી ને, નવા વર્ષમાં પહેલી વખત રાજકોટ આવવાનું થયું છે અને તમે જે વર્ષોથી જે આકાંક્ષા અને ઝંખના કરી, તો જો ભક્તિ અને ધર્મ આ બંનેનો સમન્વય કેવી રીતે સમજવો? કારણ કે જો ભક્તિનું પ્રધાનપણું હોય, ભક્તિથી કલ્યાણ થતું હોય, ધર્મના આચરણથી જીવાત્માને ગુણ ગવાય। તમે સારું જો મર્યાદામાં રહેતા હો, સારું હોય, નિર્વ્યસની હો, આ બધા ગુણ હોય ધર્મના, જે પાલન કરતા હોય, ચોરી ન કરતા હોઈએ, બીજું ન કરતા હોઈએ, કોઈની ટીકા નિંદા વગેરે ન કરતા હોઈએ, આ બધું જે શાસ્ત્રોમાં ધર્મ નીતિ વિધિ નિષેધના નિયમ બતાવે એનું પાલન કરતા હોઈએ તો સમાજમાં કીર્તિ વધે, ગુણ વધે, યશ વધે। આપણા જીવનની અંદર મહારાજ કીધું, સત્સંગ કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, એટલે આપણી સમૃદ્ધિ વધે। તો આ બધી પ્રાપ્તિ થાય, પણ આ બધી પ્રાપ્તિની મર્યાદા બતાવી। તો ધર્મનું ત્યાં થોડું ગૌણપણું બતાવ્યું, કલ્યાણ ન બતાવ્યું, કલ્યાણ બતાવ્યું ભક્તિથી। તો એવું કેમ ન કહેવામાં આવ્યું કે ભગવાન આ ધરા ઉપર ભક્તિ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, અંત્યનું 21મું? એવું કેમ ન આવ્યું કે ભાઈ ભગવાન આ ધરા ઉપર ભક્તિના પ્રધાનપણા માટે આવ્યા છે, ભક્તિ સંસ્થાપન માટે આવ્યા છે? ત્યારે એનો ઉત્તર સંતોએ પણ કરવા પ્રયત્ન કર્યો, પણ મહારાજે પછી એનો બહુ સુંદર ઉત્તર સમજાવ્યો। મહારાજ કે તમે ધર્મ અને ભક્તિને જુદા જાણો નહીં। ધર્મના આચરણની અંદર બે પ્રકારના ભેદ દેખાય છે, એક છે આચરણનો ધર્મ અને એક છે ભાગવત ધર્મ। ભાગવત ધર્મની દ્રષ્ટિએ જ્યારે તમે વિવેચન કરો, ભગવાન જે આ ધરા ઉપર ધર્મ સંસ્થાપનાર્થાએ જે શબ્દનો ઉપયોગ આવે છે એ પરમાત્મા ભાગવત આદિ ધર્મના સંસ્થાપનને આવે છે, જે ધર્મની અંદર આ ચારેય અંગનું અંદર પોષણ થતું એકરૂપતા થઈ છે।
માત્ર આચરણના ધર્મને પોષણ માટે પરમાત્મા નથી આવતા, પણ ભાગવત આદિ ધર્મ જેની અંદર ઉપાસના અને ભક્તિ પ્રધાનપણે છે એવો જે ધર્મ છે એ ભાગવત ધર્મ છે. અને ભગવાનના પ્રત્યેક લીલાઓ, ચરિત્રો, કથાઓ, વચનો, આદેશો, શાસ્ત્રો એ આપણને એ શાસ્ત્રની મર્યાદાની અંદર રહીને તમે ભગવાનનું ભજન કરો, ભગવાન રાજી થાય ત્યારે મહારાજ કે અમે તમને ધામના તેડી જશું. આ વાત એટલા માટે વાલા ભક્તો યાદ કરવી પડે, કારણ કે આપણે બધા જાણીએ છીએ અત્યારે ઘોર કળીકાળ વર્તી રહ્યો છે. જોકે હજુ તો પ્રથમ ચરણ છે, ઘૂંટણીએ છે, પણ છતાંય એનો પ્રભાવ અને પ્રકોપ, ઓલું કહે છે ને સાપનું બચ્ચું નાનું હોય ને તો ઝેર તો હોય એમાંય, એમ કળિયુગ ભલે અત્યારે ઘૂંટણીઓ છે પણ ઝેરી તો છે. અને એનો પ્રભાવ આપણે જગતમાં જોઈએ છીએ. જેનો પ્રભાવ, કળિયુગનો પ્રભાવ ભલભલાના મગજ ફેરવી નાખે, ભલભલાના માથા ફેરવી નાખે, ભલભલાની નિષ્ઠા ડગાવી દે, ભલભલાની શ્રદ્ધા ડગાવી દે, ભલભલાનો વિશ્વાસ ડગાવી દે. ક્યાંક દેહાભિમાન આવી જાય તો ક્યાંક અહંકાર આવી જાય, ક્યાંક સ્વાર્થ આવી જાય, ક્યાંક માન આવી જાય, ક્યાંક પોતાને મોટા થવાની જે તમન્નાઓ છે એ બહાર આવે. કંઈક ને કંઈક એવું નિમિત્ત બને કે જે જીવાત્માને ભગવાનના માર્ગેથી ચલાયમાન કરી દે, અધર્મના માર્ગે લઈ જાય. અને અધર્મના માર્ગે લઈને ભગવાનથી છેટો થાય. છતાંય દુઃખની વાત એ છે કે એને પોતાને ખબર ન પડે. ઘણી વખત તમે જો, જે માણસ નશામાં હોય ને, મદ જ્યાં શાસ્ત્રની અંદર શબ્દ આવે છે એને મદાંધ કહેવામાં આવે છે. જ્યારે નશામાં કોઈને જોયા હોય તો એને તો એમ જ માનતો હું તો રાજા પાઠમાં છું, પણ વાસ્તવની અંદર તમે જુઓ તો એના કૂતરા મોઢા ચાટતા હોય એવું આપણે ચિત્ર એ બહારનો જોઈએ કે એને પોતાને તો એવું ખબર ન પડે. એને તેમ લાગે કે અપ્સરાઓ પરીઓને સ્વર્ગલોકની અંદર જય જયકાર થાય છે ને બધું સરસ, એને તેવું જ દેખાતું હોય. આ અંધતા છે. એમ જ્યારે જીવાત્માને દેહાભી અભિમાનની અંદર, જ્યારે સ્વાર્થાદી, માન, મોટપ, આ બધાને જ્યારે અભિમાન જ્યારે જીવાત્માને નડતું હોય અને એના પ્રભાવની અંદર આ બધો માયા કીધી, આ બધો કળિયુગનો પ્રભાવ કીધો, અને જ્યારે એ હાવી થઈ જાય ત્યારે ભલભલા મોક્ષના માર્ગમાંથી ચલાયમાન થઈ જાય. પછી ભલે પોતે એમ માનતા હોય કે અમે સત્સંગ કરીએ છીએ, અમે ભજન કરીએ છીએ, અમે ભક્તિ કરીએ છીએ, અમે દાન કરીએ છીએ, અમે સેવા કરીએ છીએ, પણ યથાર્થપણે હોતી નથી. જ્યારે આપણે બધા ભાગ્યશાળી છીએ કે રાજકોટનો સત્સંગ, ધર્મખોડ આશ્રિત સત્સંગ એ નિષ્ઠાને વળગી રહ્યો છે. કઠણ પરિસ્થિતિની અંદરથી, મૂંઝવણોમાંથી, મુશ્કેલીઓમાંથી, સમયમાં કઠણમાં કદાચ માન થયા, અપમાન થયા, સ્વાર્થ, સિધાણો ન સિધાણો, કોઈ પણ એની અંદર પડ્યા સિવાય ભગવાન સ્વામિનારાયણ જે સિદ્ધાંત અને જે આજ્ઞા આપણને કરીને ગયા છે એના ઉપર જેને પરિપૂર્ણ વિશ્વાસ રાખી, શરણાગતિ રાખી, સમર્પણ રાખીને પોતે આ સત્સંગનો આશ્રય કરી રાખ્યો છે. આજે અમને પણ એની ચિંતા હોય ને, અમને ચિંતા હોય નહીં, ભગવાનને પણ એની ચિંતા હોય. અને એ ચિંતા હતી એટલે ઘણા વખતથી મનની અંદર સંકલ્પ હતો કે આપણા અહીંયા રાજકોટના ભક્તોને કંઈક એવું સ્થાન પ્રાપ્ત થાય. મંદિરો તો આપણા છે, ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ બિરાજે છે, એ પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ છે, એમાં જરાય સ્થાન નથી. પણ છતાં પણ સત્સંગ, કથા વાર્તા, ઉત્સવ, સમૈયા વગેરેનું હરિભક્તોને સુખ આવે અને એવું સ્થાન કરીએ. સ્થાન તો કદાચ ઘણાય નિર્માણ થઈ જાય, પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જો સ્થાન થાય ને તેમાં ભગવાનનો રાજીપો હોય. શ્રીજી મહારાજે જે બંધારણ બાંધ્યું છે ને, આજ્ઞાનો અર્થ શું છે? આજે એમ કહીએ કે અમે ભારતના નાગરિક છીએ તો ભારતનું સંવિધાન એના માટે શિરમોળ હોવું જોઈએ, ત્યારે એનું નાગરિકત્વ તો એ સાર્થક થાય છે. ત્યારે આપણે એમ કહી શકીએ કે અમે ભારતના વાસી છીએ. જો આપણે બંધારણના જો સ્વામિત્વને ન સ્વીકારતા હોઈએ અને મનસ્વી કરીએ, હોઈ શકે કોઈ વિષયની અંદર કદાચ વિચારોનો ભેદ હોય, પણ સિદ્ધાંતોની અંદર ક્યારે મતભેદ ન થાય એવી જ્યારે વિચારતા, તો એ સંકલ્પથી રાજકોટના ભક્તોને મનમાં હતું કે અમને એવું સ્થાન થાય જ્યાં અમે ભગવાનનું ભજન કરી શકીએ. આમ તો આપણે બધા જાણીએ છીએ, કારણ કે ઘણી બધી વખત આપણે પ્રયત્ન કર્યા, વળી પાછા કંઈક વિઘ્ન આવ્યા, વળી પ્રયત્ન કર્યા, ક્યાંક આવેલું તૈયાર કરેલું જતું રહ્યું, બધું આવું બધું ઘણું બધું આપણને જોવા અનુભવ થયા કળિયુગના. પણ હરિભક્તોની શ્રદ્ધા ડગી નહીં, હરિભક્તોનો વિશ્વાસ ડગ્યો નહીં, અને ભગવાને આપણી કસોટીમાંથી આપણને પાર ઉતાર્યા અને મહારાજે કૃપા કરી. એટલે શિક્ષાપત્રીની અંદર મહારાજે આમ તો લખ્યું, વ્યવહાર કાર્ય વિચારીને કરવું. આની અંદર બંનેનો સમન્વય છે. ધર્મ કાર્ય પણ છે, ભગવાનનું મંદિર અથવા તો ભગવાનની ભક્તિનું સ્થાન નિર્માણ કરીએ એ ધર્મ કાર્ય છે, પણ સાથે સાથે વ્યવહારનો પણ એની અંદર આવાંતર આવે. કારણ કે જે જગ્યા લેવી, બાંધકામ કરવું, આ બધું વ્યવહારિક થતું હોય ત્યારે એની અંદર મહારાજ કીધું વિચારીને કરવું. એટલે બંનેનું અમારા માટે પણ ઘણી વખત એવા ધર્મ સંકટ જેવા પ્રશ્ન આવી જતા હોય, કરવું કે ન કરવું. હરિભક્તોની ઈચ્છા હોય કે અમને પરિપૂર્ણ અમારું થાય, અને ઘણી વખત એવું થાય કે આપણી પાસે સગવડ ન હોય, એવી આપણી પાસે વ્યવસ્થા ન હોય, તો આવા સંજોગોમાં શું કરવું? ત્યારે શિક્ષાપત્રીનો આશ્રય મહારાજનો આપણે લેવો પડે. મહારાજ કીધું કે ધર્મ કાર્ય છે ને, આ જીવનો કોઈ ભરોસો નથી.
આયુષ્યનો કોઈ ભરોસો નથી. જેમ પાણી ઉપર પરપોટો થયો હોય એ પરપોટો ગમે ત્યારે ફૂટી જાય, એમ અનિશ્ચિત જીવનની અંદર આપણને સંકલ્પ થયો અને સંકલ્પને જો આપણે સમયસર પરિપૂર્ણ ન કરી શકીએ તો મનમાં વસવસો રહી જાય. એટલે ઘણો ઉતાવળ કરીને આપણી કદાચ એવી પરિસ્થિતિ નહોતી. હરિભક્તો આગેવાન સાથે બધા બેઠા અને સંકલ્પ કર્યો. અમે કીધું ધર્મ કાર્ય સત્વરમ, મહારાજ કીધું એક સ્થાનને નિર્માણ ચોક્કસ કરીએ કે જ્યાં હરિભક્તો આવીને સત્સંગ કરે, ભગવાનનું ભજન કરે ને ભક્તિ કરે. ને આ કેન્દ્ર એના માટે જ નિર્માણ થયું છે. આ સ્વામિનારાયણ સત્સંગ એના માટે આ સ્થાન નિર્માણ કરવું છે. આજુબાજુથી થોડી ઘણી વ્યવસ્થા કરીને બધું વ્યવહારનું કાર્ય પૂરું કર્યું. પણ જેમ હમણાં સંત સ્વામીએ કીધું, મહારાજે બીજી આજ્ઞા પણ કરી, કરજ કરીને કાર્ય ન કરવું. આ મહારાજની બીજી આજ્ઞા પણ છે. એટલે આપણા બધાની પણ હવે ફરજ પડે છે કે ભગવાનને આપણે પધરાવી તો દીધા છે. આપણા શાસ્ત્રોની અંદર પ્રતિષ્ઠાના અનેક વિધાનો બતાવ્યા છે. 5-7 પ્રકારની પ્રતિષ્ઠાઓ બતાવી છે. એની અંદર એક ભગવાનની ચલ પ્રતિષ્ઠાનું પણ વિધાન આપણા શાસ્ત્રોની અંદર આપ્યું છે. અને શિક્ષાપત્રીની અંદર મહારાજે બંને આજ્ઞા કરી છે. આચાર્યેણ દત્તવ્યમ યશ્ચ તેન પ્રતિષ્ઠિતમ. એટલે એક પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ, એક આપેલી મૂર્તિ, એ પણ પૂજવા યોગ્ય છે. આજે આપણે મંદિર હજુ આપણું પરિપૂર્ણ નિર્માણ નથી થયું, એટલે આપણે ધામધૂમથી જે પ્રતિષ્ઠા મહોત્સવ કરવો છે એ હજુ આપણા માટે બાકી છે ઉત્સવ. પણ ભગવાનની જે પહેલી શિક્ષાપત્રીની આજ્ઞા કે એમના દ્વારા આપેલી મૂર્તિ પણ હોય, ચલિત પર પ્રતિષ્ઠા કરીને મૂર્તિ આપેલી હોય, તો એનું પણ એ જ ભાવથી તમે જો સેવા પૂજા કરો, મહારાજ કે અમારા સુધી પહોંચે છે. અને એ ન્યાયે આજે આપણે ભગવાનની અહીંયા હોમાત્મક મહાપૂજા, ભગવાનના એવા પવિત્ર સ્થાનની અંદર આપણે આ મંદિર નૂતન સત્સંગ ભુવનના નિર્માણ કાર્ય અંતર્ગત પવિત્ર બ્રાહ્મણો દ્વારા અહીંયા આગળ કરવામાં આવ્યું. યજમાન પરિવારે ખૂબ સુંદર અહીંયા બધાએ તમે લાભ લીધો. અને સારા આપણે દિવસની અંદર જેમ કોઠારી સ્વામી કીધું, આજે અમારામાં હમણાં દેવ દિવાળી પછી શુભ મુહૂર્તો બધા ઉગડ્યા. અને ઉગડતાની સાથે જ અમારા માટે 2 મહત્ત્વના એવા પ્રસંગ આવ્યા કે એક નૂતન મંદિરનું ખાતમુહૂર્ત કર્યું ગરડા દેશમાં, અને જુનાગઢ દેશમાં નૂતન મંદિર સત્સંગ ભુવનનું આપણે સ્થાપના કર્યું, એટલે શરૂ કર્યું. એટલે આપણી વરસ શરૂ તે આખું વરસ ભગવાનને પ્રાર્થના કરી. આવા ઉત્સવ મોક્ષના કેન્દ્ર આને કહેવાય છે શાસ્ત્રની અંદર, અને કલ્યાણના કેન્દ્ર, કલ્યાણનું સદાવ્રત કહેવાય. આજે એવું સદાવ્રત આપણે અહીંયા રાજકોટને આંગણે ખુલ્લું મૂકી રહ્યા છીએ, ત્યારે અમને ખૂબ આનંદ છે. અને જે ભક્તોએ પોતાની તન મન ધન વગેરે શક્તિથી જે નાની મોટી સેવા કરી છે એવા તમામ યજમાનો ભક્તોને અમે ખૂબ ખૂબ હૃદયથી બિરદાવીએ છીએ. ચાલો, બહુ સરસ. મને રતિલાલભાઈએ યાદ કરાવ્યું કે આપણે અહીંયા આગળ આ હોલ બન્યો, આનો હેતુ જે હતો ઉતાવળે આ કરવાનું કાર્ય એટલા માટે હતું કે વહેલું કાર્ય જો આપણું ખુલ્લું મુકાય તો આના માધ્યમથી યુવાનો, બાળકો અને હરિભક્તોને વધારે ને વધારે સત્સંગનું પોષણ મળે. એટલે અહીંયા જાહેરાત કરું કે આપણે દર રવિવારે અહીંયા બાળ સભા કરવામાં આવે છે. એનો સમય વગેરે અહીંયા નોટિસ બોર્ડ ઉપર મૂકી દેવામાં આવશે. એટલે રાજકોટના કોઈ પણ વિસ્તારમાં ભક્તો રહેતા હોય, પોતાના બાળકોને એ સભાની અંદર અવશ્ય મોકલજો કે જ્યાં બાળકોનું સંસ્કારનું ઘડતર થાય, એમને સત્સંગના પીયુષો અમને પીવાય અને સ્વામિનારાયણ ભગવાનના સાચા સિદ્ધાંતોથી એમને માહિતગાર કરવામાં આવે. અને સાથે સાથે યુવા સભાનું ક્યારે કીધું? હા, દર મહિનાનો છેલ્લો શનિવાર એ યુવા સભાનું આયોજન અહીંયા આપણા સત્સંગ ભુવનની અંદર થશે. એટલે એની અંદર દરેક પરાના, દરેક વિસ્તારના યુવાનો ખાસ અલગ, બાકી બધા માટે 12 મહિના ખુલ્લું. બાકી બધા આ યુવાનો અને બાળકો માટે વિશેષ. બાકી આપણા શાસ્ત્રોની અંદર સવારે પણ અમે યાદ કર્યું હતું, અને અહીંયા પણ કહું તો અતિશયોક્તિ નથી, મંદિરનો ખૂબ મોટો મહિમા શાસ્ત્રોની અંદર બતાવ્યો છે. ભગવાને કીધું કે અમે ત્યાગ વૈરાગનો માર્ગ મોડો કરીને મંદિર બનાવ્યા, એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ જ છે કે ભગવાનની ઉપાસના અને ભક્તિને કાયમ પોષણ મળતું રહે. અને એટલા માટે આપણે અહીંયા જ્યારે મંદિર નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, અને એના પ્રાથમિક તબક્કાની અંદર આપણે, કારણ કે મંદિર કરતાં કદાચ 2-3 વર્ષ આપણે આયોજન બધું કરતાં, ભેગું કરતાં ને બધું કરતાં લાગે, પણ ત્યાં સુધી મેં કીધું એ પ્રમાણે જીવનો કોઈ નિર્ધાર નથી આયુષ્યનો. તાત્કાલિક આપણે તો ભગવાનનું ભજન શરૂ થાય, એટલા માટે પરમ પૂજ્ય મહારાજશ્રીના આજ્ઞા અને આશીર્વાદથી આપણે અહીંયા સત્સંગ ભવન આજે ખુલ્લું મૂકવામાં આવે છે. રાજકોટના ભક્તો આનો જેટલો ઉપયોગ કરશો એટલો અમને વધારે આનંદ થશે. જેટલો ઉપયોગ કરવો. આ મંદિર આજે તો ઉત્સવ છે ને તમે બધા ભર્યા છે. હમણાં જેમ સંતો પાર્ષદોએ વાત કરી કે આપણું જગ્યા હાંકડી પડે છે, મને ખબર હતી. અમે જ્યારે જગ્યા લેવાને જોવા આવ્યા ને ત્યારે અમે કીધું હતું, મેં કીધું આમાં હમાય નહીં આપણે, પણ તાત્કાલિક મેં કીધું ને કરવું હતું, બહુ રાહ જોવાનો સમય આપણી પાસે હતો નહીં, એટલે તાત્કાલિક આપણે લીધું છે. પણ હું એવું આશા રાખું કે આવું કાયમ ભરેલું રહે. આવું હાંકડ હારી, હું તો કાયમ કહું છું હાંકડ હારી,
બહુ મોકળાશ આપણે ક્યાં આપણે અહીંયા આગળ પથારી કરવી છે, આપણે ભગવાનનું ભજન માળા કરવી છે, પલાંઠીવાળીને બે એટલે બહુ. એટલે એવું આ ઉત્સવના મંદિરને કાયમ માટે ધગધગતું રહે અને અહીંયા ભગવાનનું ખૂબ સુંદર ભજન ભક્તિને ઉત્સવો થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લ્યો. આ એક નિમિત્ત ઊભું થઈ ગયું. હવે 12 મહિને આવવા માટે કારણ ગોતું નહીં પડે. નહીં તો પહેલાં એવું હતું કંઈક નિમિત્ત હોય, કંઈ આયોજન હોય, કંઈ ઉત્સવ હોય, કંઈ કથા હોય, મહાપૂજા હોય, ત્યારે એમ થતું કે હાલો રાજકોટ તમે બધા બોલાવો તો અમે આવીએ, સંતોને આવવાનું. હવે એમ થયું કે ભાઈ આપણો સત્સંગ ભુવન છે, હાલો ખબર દર્શન કરતા આવીએ ને ખબર કાઢતા આવીએ. એટલે હવે વગર આમંત્રણ વગર નિમિત્તે આવવા માટેનું એક આપણને અહીં આગળ એક આ તક મળી છે. એટલે ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણો રાજકોટનો સત્સંગ આવો ને આવો બોરડી જેવો નિષ્કંટક રહે, એમાં ક્યારેય કોઈ પ્રકારના કાંટા ઉગે નહીં. એ ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં આપણા સંપ્રદાયની અંદર એક ઐતિહાસિક જે આમ કહેવાય મહામુક્તનું બિરુદ જો આપવું હોય તો એક આપણો દરબારગઢનો લીંબ વૃક્ષ અને અહીંયા આપણી આ રાજકોટની બોરડી કે જેને મહામુક્તનો આપણે એને દરજ્જો આપણા શાસ્ત્રોના મહિમા સંતોએ ગાયો છે. તો આજે એના જેવા સ્વભાવ આપણા થાય, આપણા જીવનની અંદર રહેલા અંતઃશત્રુઓ, આપણા જીવનની અંદર રહેલો રાગદ્વેષ, સ્વાર્થ, માન આદિ કોઈ પણ પ્રકારના કુટેવ કે કુવ્યસન આદિ કંઈ પણ હોય એવા તમામ કાંટા ખરી જાય અને ભગવાનને જેવા ગમીએ છીએ એવા આપણે થઈને ભગવાનને રાજી કરી શકીએ. બસ એ જ આપણે કાર્ય આ મંદિરમાં આપણે કરવું છે અને એના માટે ભગવાન તમને બધાને બળ, બુદ્ધિ અને શક્તિ આપે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. વધારે સમય ન લેતા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ અંતરના કે આપણને આપણો સંકલ્પ પૂર્તિનો આજનો દિવસ અને એમાં પણ ભગવાનની પ્રાપ્તિ એ આપણને અહીંયા પ્રત્યક્ષપણાની અનુભૂતિ કાયમ થતી રહે અને મહારાજનો રાજીપો એ આપણા સમગ્ર રાજકોટ સત્સંગ સમાજ ઉપર કાયમ ઉતરતો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.